નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં પણ 22 જાન્યુઆરીના દિવસે વિવિધ કાર્યક્રમો થનાર છે। ત્યારે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર કાઉન્સિલર હેમિશા ઠક્કર દ્વારા આજરોજ દર અઠવાડિયામાં મળતી સ્થાયી સમિતિની બેઠકમાં પોતાની રજૂઆત મૂકી છે। આવનાર 22 જાન્યુઆરીના રોજ જ્યારે અયોધ્યા ખાતે રામ ભગવાન બિરાજમાન થશે, ત્યારે વડોદરા શહેરમાં પણ ભક્તિમય વાતાવરણ નજરે જોવા મળી શકશે। આ 22 તારીખે વડોદરા શહેરમાં ઊભી રહેતી તમામ નોનવેજ અને લારી ગલ્લા બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 6 ના મ્યુનિસિપલ કાઉન્સિલર હેમિશા ઠક્કર દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને પણ આ મામલે રજૂઆત કરી છે અને મ્યુનિસિપલ કમિશનરે તેઓને આ સ્વસ્થ કાર્ય છે કે વહેલી તકે આ મામલે વિચારણા કરી યોગ્ય નિર્ણય લઈને જાણ કરવામાં આવશે। 22 જાન્યુઆરી 2024ના દિવસે જે વર્ષોથી આપણે જે રાહ જોતા હતા કે રામ જન્મભૂમિ રામ ભગવાનની મૂર્તિનું થાય ત્યાં આગળ એનું લોકો માટે, જાહેર જનતા માટે ભગવાનના દર્શન ખોલવામાં આવે, એ રામ જન્મભૂમિનું નિર્માણ થયું છે। ત્યારે આખા ભારત દેશમાં લોકો ખૂબ ઉત્સાહિત છે રામલલ્લાજીના દર્શન કરવા માટે, એમની પૂજા અર્ચના કરવા માટે। અને 22 જાન્યુઆરી 2024ના દિવસે આખા ભારતમાં લોકો રામલલ્લાના આરતી કરશે, પૂજન કરશે અને દરેક મંદિર, શિવાલયમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવશે અને ભગવાનની ભક્તિ કરશે અને રામજીના નારા સાથે એક ભવ્ય વાતાવરણ ઊભું થવાનું છે। ત્યારે મારી આજે સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનરશ્રી અને ચેરમેનશ્રીને એક રજૂઆત હતી કે 22 તારીખે 22 જાન્યુઆરી 2024ના દિવસે નોનવેજની તમામ લારીઓ, ગલ્લા, દુકાનો એ બંધ રહેવી જોઈએ અને સૌ લોકો આ ભક્તિભાવપૂર્ણ માહોલમાં લોકો જોડાય, એની મારી આજે માંગણી હતી અને કમિશનર સાહેબે પણ કીધું છે આ વિશે વિચાર કરીને પોઝિટિવ કરીશું। ઘણા સાયના સભ્યોએ 22મી જાન્યુઆરીએ જ્યારે રામલલ્લા નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એ દિવસે નોનવેજ લારીઓ બંધ રહે એ પ્રમાણેની રજૂઆત કરવામાં આવી છે। એમની રજૂઆત ધ્યાનથી સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે કમિશનર સાહેબને સૂચના આપવામાં આવી છે। જ્યાં સુધી પોસિબલ હશે ત્યાં સુધી આ વસ્તુનો અમલ કરવાની કોશિશ કરો। રિપોર્ટર સની સિંધી, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।